ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે આ વિસ્તારના પાલિકા સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી હતી, જેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી. જોકે તેનું પાલન નહીં કરવામાં વીજ કંપનીને ઘેરાવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5 માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ઉપરાંત સૂચિત ઓવરબ્રિજના કારણે આ વિસ્તારના વીજ પોલ હટાવવાની કામગીરી પણ કેટલાક સમયથી બંધ હોવા અંગે આ વિસ્તારના કોંગ્રેસના સભ્યો શમશાદ અલી સૈયદ, સલીમભાઈ અમદાવાદી, ઇકબાલ કલકલ સહિત અન્યોને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં એન્જિનિયર દ્વારા આગામી દિવસોમાં આ સમસ્યાના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવતા પાલિકા સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પણ તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવા વીજ કંપનીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. એ સમસ્યાને લઈને આજે અમે લોકો જીબી ખાતે આવેલા છે અને અમારે જે મુંડાફળિયા, ઢાંગરાવાડ, ખાટકીવાડ, ડભોયાવાડ, બાયપાસ, ખુરશીદપાડ, જે વોર્ડ નંબર 2 ના અંદર જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં રોજ જ લો વોલ્ટેજની સમસ્યા ચાલી રહી છે. એની અમે લોકો લાસ્ટ 3 વર્ષથી એની અહીંયા રજૂઆત કરવા છતાં એ લોકો અમારું કોઈ સોર્ટ આઉટ કરતા નથી અને અહીંયા અમારી કોઈ સાંભળતું નથી. આજે અમે લોકો અહીંયા એમને લાસ્ટ ચેતવણી આપવા માટે આવેલા છે. જો આ વખતે જો અમારું કામ ના થયું અને અમારી પ્રોબ્લેમ સોલ્વ ના થઈ તો અમે લોકો અહીંયા આંદોલન પર ઉતરી જઈશું. મહમ્મદપુરા વોલ્ટેજ ડ્રોપના પ્રશ્નો છે, ખાટકીવાડના વોલ્ટેજ ડ્રોપના પ્રશ્નો છે, ખુરશીદ પાર્કના પ્રશ્નો છે, સાથે સાથે ઢાલથી મહમ્મદપુરા સુધી જે રોડ પહોળો કરવાનો છે જે પ્રશ્ન, જે માટે થાંભલા હટાવવાના જે પ્રશ્નોનું કામ અટકેલું છે ઘણા સમયથી, તે બધા પ્રશ્નો છે. તે સિવાય ગ્રોસન પાર્કના ટીસી થાંભલો જે પડી જાય હોય એ પરિસ્થિતિમાં છે. જે તમામ પ્રશ્નો છે વિગતવાર સાહેબ સાથે ચર્ચા થઈ છે ને નવી ગેંગ હોળી પછી આવી ગઈ છે કે 2-3 દિવસમાં કામ ચાલુ કરશે એવું અમને ગેરંટી આપેલી છે. જો કામ પૂરું નહીં કરવામાં આવે તો અમે ચક્કાજામ આપીને અહીંયા જીબીને ઘેરાવો કરવાના છે.